નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના વિભાજનને લઈને સરકાર ફેર અસમંજસમાં મુકાઈ છે. ધાનેરાને લઈને ફેર વિચારણા ચાલુ કરવામાં આવી છે તો કોકરેજને લઈને યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જવાના છીએ, પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે વિગતે. જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું છે ત્યારથી લઈને વિવાદ એ સતત સામવાનું નામ નથી લઈ રહ્યો. ક્યાંક ને ક્યાંક વિવાદ થઈ રહ્યા છે. પહેલાં કાંકરેજના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારબાદ દિયોદરના લોકોએ ઓગળ જિલ્લાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, અને ત્યારબાદ ધાનેરાના લોકોના પણ હજી સુધી ધરણા પ્રદર્શન ચાલુ છે. વાત એવી હતી કે 50% ધાનેરાના લોકો એ ધાનેરામાં રહેવા માગે છે, જ્યારે 50% લોકો એ પાલનપુરમાં રહેવા માગે છે, એટલે કે બનાસકાંઠામાં રહેવા માગે છે. પરંતુ આ વાતમાં કેટલી સચોટ છે એ તો જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર જઈશું ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે અસમંજસની સ્થિતિમાં સરકાર એટલા માટે મુકાઈ છે કે કાંકરેજને લઈને યોગ્ય નિર્ણય થઈ ગયો છે. કાંકરેજને લઈને યોગ્ય નિર્ણય એ હતો કે કાંકરેજની સમગ્ર પ્રજાએ કહી રહી હતી કે આપણે બનાસકાંઠામાં જ રહેવું છે, આપણે થરાદમાં નથી જવું. અને જે વાતની સ્વીકૃતિ થઈ ચૂકી છે ને જે આના પહેલાંના વિડીયોમાં મેં આપને જણાવ્યું, જેની જાહેરાત 20 તારીખ આજુબાજુ થવાની હતી, પરંતુ જાહેરાત થઈ નથી. એનું કારણ એક જ છે કે ધાનેરા જે માંગ ઉઠાવી રહ્યું છે એ માંગને લઈને સરકાર હવે અસમંજસમાં. બનાસકાંઠાનું વિભાજન તો કરી નાખ્યું, પરંતુ બનાસકાંઠાનો નકશો હજી સુધી બન્યો નથી કે થરાદ જિલ્લાની અંદર કયા કયા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ બનાસકાંઠાની અંદર કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવશે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આમ તો જો 26-27 આજુબાજુ વિધાનસભાઓનું પર વિતરણ થશે ને બધું થવાનું છે, એટલે ઘણી બધી જગ્યાઓ બદલાવાની છે. પરંતુ હાલ પૂરતું જે સરકાર કરી રહી છે, હવે ફેર વિચારણા ચાલુ થઈ છે. ફેર વિચારણા શું કરવામાં આવે? વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે કાંકરેજના થોડા ઘણા ગામડાઓને કદાચ થરાદમાં મૂકવામાં આવે ને બીજા થોડા ઘણા ગામડાઓને કદાચ પાટણમાં ને જે પાલનપુરથી નજીકના છે ગામડાઓને પાલનપુરમાં મૂકીને 3 ભાગ કરવામાં આવશે, એવી પણ ક્યાંક ને ક્યાંક વાત હતી. પરંતુ એ વાત શક્ય નથી. કાંકરેજ તાલુકાના 3 ભાગ થાય કે 2 ભાગ થાય તો તાલુકો એકદમ નાનો થઈ જાય. પરંતુ આવનારા સમયની અંદર જે સીમાંકન આવવાનું છે, સીમાંકનની અંદર વિચારણાની હેઠળ ક્યાંક ને ક્યાંક ભાગ પડવાના છે ને એમાંથી ઘણા બધા સ્થળોમાં હારફેર થવાની છે. તો ફેર વિચારણા કરવાની જરૂર કેમ પડી છે સરકારને ધાનેરાને લઈને? તો એના વિશે થોડું ડિટેલમાં જવું છે, તો આ વિડીયોને ધ્યાનથી બનેલા રહેજો. જ્યારથી આ વિવાદ ચાલુ થયો ત્યારથી આ વિવાદ પોલિટિકલ અને એંગલનો હતો. પોલિટિકલી એંગલમાં એ હતો કે જે થરાદ જિલ્લો જાહેર થયો તેને લઈ અને બનાસકાંઠાના ઘણા બધા લોકો ખુશ પણ છે. એવું નથી કે બધા લોકો નારાજ છે. થરાદના લોકો ખુશ છે, વાવના લોકો ખુશ છે અને ઘણા બધા લોકો ખુશ છે, પણ ઘણા બધા લોકો નારાજ પણ છે. તો નારાજ લોકો જે હતા એમની સાથે જે લોકોએ જે સ્થાનીય વિસ્તારની અંદર રાજકારણ કરતા હતા એ લોકોએ આનો એજન્ડા ઉઠાવ્યો અને એ લઈને નીકળી પડ્યા. જેમ કે દિયોદરની વાતચીત કરીએ તો કોંગ્રેસ અને ભાજપના બધા જ નેતાઓ એક સાથે નીકળ્યા. પહેલાં તો કેશાજી ચૌહાણ એ સામે ના આવ્યા, પણ પરંતુ પછી તેઓ ખુલીને સામે આવ્યા. એ જ રીતે વાતચીત કરીએ ધોનેરાની, તો ધોનેરાની અંદર પણ ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ સાથે નીકળ્યા. અને સૌથી મોટી વાત કે માવજીભાઈ દેસાઈ જે ત્યાંના ધારાસભ્ય છે ધાનેરાના, એ પણ ખુલ્લીને સામે આવ્યા. મફતલાલ પુરોહિત, નથાભાઈ પટેલ, એટલે કે 2 ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ. એટલે ભાજપ કોંગ્રેસ જેવું કંઈ ન રહ્યું. જે લોકો સામે સામે લડતા હતા એ વિસ્તારની માંગ સાથે બહાર નીકળ્યા. જ્યારે એ વિસ્તારની માંગ સાથે બહાર નીકળ્યા ત્યારે ઘણી જગ્યાએ ચાલતું હતું ને એવું ચલાવવામાં પણ આવતું હતું ને એવું દેખાતું હતું કે ધાનેરાના ઘણા બધા લોકો તો રહેવા માગે છે થરાદની સાથે, કારણ કે ધાનેરાને વિકાસ જોઈએ છે, ધાનેરાને પાણી જોઈએ છે. જ્યારે આ વાત જોરશોરથી ઉઠીને માર્કેટમાં આવી ત્યારે એકબીજા લોકો એકબીજાના ત્યાં શક્તિ પ્રદર્શનો કરતા થઈ ગયા. શક્તિ પ્રદર્શનો એ થયા કે જે શક્તિ પ્રદર્શન થરાદમાં રહેવાવાળા લોકોના જુસ્સો સામે આવવા મળ્યો ને કહેવા માગે અમારે થરાદમાં રહેવું છે, થરાદમાં રહેવું છે. થોડાક લોકો વિરોધ કરી રહ્યા છે. જ્યારે વાત એ થઈ ત્યારે તો થરાદમાં ન રહેવાવાળા એટલે કે બનાસકાંઠામાં રહેવાવાળા લોકોનું શક્તિ પ્રદર્શન હમણાં 2 દિવસ પહેલાં ધાનેરામાં યોજાયું, જેમાં માવજીભાઈ દેસાઈ, નથાભાઈ પટેલ અને ત્યારબાદ મફતલાલ પુરોહિત હાજર હતા અને ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા. તો વિચારણા ત્યાંથી જ બદલાઈ કે લોકો આવ્યા. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લોકો આવ્યા. કોઈ પણ કામ ક્યારે કરતા હોય, કોઈ પણ નેતાઓ કરતા હોય તો નેતાઓ તો એકબીજાની ખુન્નસમાં કરતા હોય, એકબીજાની વિરોધમાં કરતા હોય, પરંતુ જેને જન સમર્થન મળે, જેને લોકો આવે એ મુદ્દાનું કંઈક ને કંઈક ચાલે. ઘણા બધા લોકોએ બનાસકાંઠાની આ રાજનીતિ વિશે એવું પણ કહ્યું કે આ રાજનીતિ એ શંકરભાઈ ચૌધરીના વિરોધમાં છે. શંકરભાઈ ચૌધરીએ થરાદને જિલ્લો બનાવ્યો એટલા માટે ક્યાંક ને ક્યાંક એમના વિરોધી નેતાઓ આ વસ્તુનો લઈને વિરોધ કરી રહ્યા છે અને સારું કામ ન પચ્યું તો ખરાબ
કામ માટે વિરોધ કરીને શંકરભાઈની માઇનસ કરવાની કોશિશ કરી રહ્યા છે ને જે ખુલ્લેઆમ મફતલાલભાઈ પુરોહિતે પણ કહી દીધું કે તમે ધાનેરાને સાથે અન્યાય કર્યો છે, અમને કેમ જબરજસ્તી થરાદની અંદર લઈ જવું છે. પરંતુ જાણવાની સૌથી સત્ય હકીકત એ છે કે ત્યાંના લોકો શું ઈચ્છે છે, લોકોને કઈ દિશામાં જવું છે, લોકોને ક્યાં જવું છે એ વિચારણા કરવી ખૂબ જરૂરી છે. જેમ કે મેં તમને વાતચીત કરી કે દિયોદરના લોકોને થરાદ જિલ્લાથી કંઈ પણ વાંધો નથી, પરંતુ એમને ઓગળ જિલ્લો બને તો સારી વાત છે. કાંકરેજના લોકો જેમને પણ થરાદ જિલ્લાથી કોઈ વાંધો નથી, પરંતુ એમને પાલનપુર અથવા પાટણમાં રાખવામાં આવે તો સારું છે. ક્યાંક આવીને આવી અસમંજસની સ્થિતિમાં ધાનેરાના પણ લોકો છે. ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ બાજુ ધાનેરા જતા રહીશું, થરાદ જતા રહીશું તો પાણીથી લઈને ઘણી બધી સોલ્યુશનો થઈ જશે. જ્યારે ઘણા બધા લોકોને એવું છે કે ના, અમારો વ્યવહાર એ પાલનપુર અને અમદાવાદની એ બાજુ સંકળાયેલો છે તો અમારે એ બાજુ રહેવું. તો આવી અસમંજસ સ્થિતિમાં સરકારને શું નિર્ણય કરવો? વિરોધ માવજીભાઈ દેસાઈ કરી રહ્યા હોય એનો વાંધો નથી, મફતલાલ પુરોહિત કરી રહ્યા એનો વાંધો નથી, નથાભાઈ પટેલ કરી રહ્યા હોય એનો વાંધો નથી, પરંતુ જ્યારે જન સમર્થન એમની સાથે જોડાતું હોય ત્યારે એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે દિયોદરમાં પણ જન સમર્થન જોડાયું તો એ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી, પરંતુ હવે નવો જિલ્લો બીજો જાહેર થવાનો નથી એટલે એમની માંગ નવા જિલ્લાની છે તો એને લઈને ધ્યાનમાં લેવામાં ન આવે. પરંતુ સરકારે અત્યારે વિચારણા ચાલુ કરી નાખી છે. વિચારણા એ ચાલુ કરી નાખી છે કે ધાનેરાનું હવે શું કરવું. ધાનેરાને લઈને સ્થિતિ થોડીક સ્પષ્ટ થતી નથી, અને ધાનેરાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે તો તાત્કાલિક જ એનો નકશો, તાત્કાલિક જ કયા તાલુકા ક્યાં છે એ બધું જ વિચારણા થયા બાદ તરત જ એનો નકશો જાહેર કરી દેવામાં આવશે. વિચારણા તો એવી પણ ચાલી રહી છે કે ધાનેરાના અડધા ભાગને પાલનપુરમાં મૂકી દેવામાં આવે અને ધાનેરાના અડધા ભાગને થરાદમાં મૂકવામાં આવે, જેથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. થરાદ વિસ્તાર જેમને નજીક પડે છે થરાદ બાજુ રહે અને પાલનપુર વિસ્તાર જેમને નજીક પડે છે પાલનપુર રહે. એવું ને એવું કાંકરેજને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા હતી, પરંતુ આ ચર્ચાઓનો અંત અને આ ચર્ચાઓ જે થાય છે એને પ્લેટફોર્મ ઉપર એટલે કે નકશાકીય રીતે ઉતારવી કેટલી સહેલી અને કેટલી અઘરી છે એ પણ ખૂબ વિચારવા જેવું છે. પરંતુ સીમાંકન આવવાનું છે. સીમાંકનના આધારે ઘણા બધા કાંકરેજના ગામડાઓ એ દિયોદર તાલુકામાં પણ જઈ શકે છે. આ ખૂબ જ મોટી વાત છે. દિયોદર તાલુકામાં જઈ શકે છે. ધાનેરાના ઘણા બધા ગામડાઓ એ થરાદમાં જઈ શકે છે અથવા તો ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. પરંતુ એ જ્યારે વિસ્તરણ આવશે ને વિસ્તરણ થશે એ સમયની વાત છે. પરંતુ અત્યારે બનાસકાંઠાને વિભાજન માટે શું કરવું? તો બનાસકાંઠાના વિભાજન માટે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે અને ધાનેરા ઉપર અસમંજસની સ્થિતિના લીધે અત્યારે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કેવી રીતે પાડ્યા, કેવી રીતે એનું શું છે ભૂગોળ એ કાંઈ નક્કી થઈ રહ્યો નથી, એનો નકશો નક્કી નથી થઈ રહ્યો ને જે આવનારા સમયની અંદર કદાચ નક્કી થશે. પરંતુ કાંકરેજને લઈને ખૂબ જ સારા સમાચાર છે. કાંકરેજને લઈને એક મોટા સમાચાર એ છે કે કાંકરેજને સંપૂર્ણપણે હાલ પૂરતું બનાસકાંઠામાં રાખવાની વાત થઈ રહી છે. સંપૂર્ણ કાંકરેજ તાલુકો એ હાલ બનાસકાંઠા જિલ્લાની અંદરમાં આવશે. નવા સીમાંકન મુજબ કાંકરેજના ઘણા બધા ગામડાઓ એ દિયોદર તાલુકાની અંદર જઈ શકે છે, પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા કાંકરેજ તાલુકાને પાલનપુરની અંદર રાખવામાં આવશે. એમાં કોઈ નવાઈ નથી, જેની ઔપચારિકતા જ બાકી છે, બાકી જાહેરાત એ થઈ ગઈ છે. તો હવે આવનારા સમયની અંદર સરકાર આના ઉપર શું વિચારશે? પરંતુ મિત્રો, આપ કોમેન્ટ બોક્સની અંદર મને રાય જણાવતા જજો કે આવનારા સમયની અંદર આમાં શું કરવું જોઈએ, શું થવું જોઈએ અને લોકોના પ્રશ્નો શું છે. હું પણ ગ્રાઉન્ડ ઉપર જવાનો છું ને ગ્રાઉન્ડ ઉપર જઈ ધાનેરા, ત્યારબાદ થરાદ, કાંકરેજ અને દિયોદરના લોકોના શું પ્રશ્નો છે એને આપણે જાણવાની કોશિશ કરીશું. ખરેખર થરાદ જિલ્લો બન્યો છે એનાથી કેટલા લોકો ખુશ છે અને થરાદ જિલ્લો બન્યો એનાથી કેટલા લોકો નારાજ છે એની એક્ઝિટ સ્થિતિ માલુમ કરવાની આપણે કોશિશ કરીશું. કારણ કે જ્યાં સુધી આ મામલો સંપૂર્ણપણે શાંત નહીં થાય ત્યાં સુધી આને લઈને કોઈ પણ નિર્ણય નહીં કરવામાં આવે. થરાદ જિલ્લો જાહેર થઈ ગયો છે, પરંતુ જે એનું વિસ્તરણ કરવાનું છે, જે પણ તાલુકાઓની અને જે પણ ભાગ પાડવાનો છે, જે કરવાનું છે એ ખૂબ જ વિચારીને કરવામાં આવશે. કારણ કે કોઈ પણ સરકાર ક્યારે પણ વિભાજન જિલ્લાનું કરતી હોય તો પ્રજાની સુખાકારી માટે કરતી હોય, પ્રજાના દુખાકારી માટે નહીં. એટલે સંપૂર્ણપણે આ મામલાને જાણવામાં આવશે, આ મામલાનું તહેત ઉધી જવામાં આવશે અને પછી આ મામલામાં કોઈ પણ નિર્ણય કરવામાં આવશે. તો મિત્રો, આ હતું બનાસકાંઠા વિભાજનને લઈને અત્યારે સરકારની સ્થિતિ અસમંજસમાં મુકાઈ છે. કાંકરેજને લઈને યોગ્ય નિર્ણય કરી લેવામાં આવ્યો છે અને ધાનેરાને લઈને ફેર વિચારણા ચાલુ છે. આ વિશેના કોઈ પણ નવા ન્યૂઝ મારી સુધી પહોંચે તો આપના સુધી જરૂર પહોંચાડીશ. નમસ્કાર, રામ રામ, હું દિલુ ચૌધરી.